નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદ શહેરના મેઘાણી આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1:38 ટેક ઓફ થયું અને 1:42 ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 થી વધુ પેસેન્જર અને કાર્ગો પણ હતા. અમદાવાદ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાં ગુજસેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્લેન ક્રેશ થયાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. તો એએનઆઈ અહેવાલ અનુસાર વિમાનમાં સવાર 242 લોકોના મોત થયા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લંડનની ફ્લાઇટ હોવાના કારણે ફૂલ ઇંધણ ભર્યું હોવાથી મોટી જાનહાનિ થઈ છે. વિમાન બોઈંગ ડ્રીમ લાઇનર 787 હતું. સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા. હાલમાં આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે. તો હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને પણ હોસ્પિટલમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. આ ભયાનક અકસ્માત જોઈને લોકો પણ ડરી ગયા છે અને આમ તેમ દોડી રહ્યા છે. વિમાનનો મોટા ભાગનો ભાગ બળીને ખાખ થઈ ગયો છે. જે ઇમારત પરથી વિમાન પડ્યું હતું તેની પણ નુકસાન થયું છે. એરપોર્ટની નજીક એક સિવિલ હોસ્પિટલ છે, જ્યાં તમામ ડોક્ટરોની રજા રદ કરવામાં આવી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર અમદાવાદથી ઉડાન ભરેલું આ વિમાન લંડન તરફ જઈ રહ્યું હતું, જેને પરિણામે ઇંધણની ટાંકી પણ ફૂલ હતી અને એને જ પરિણામે અકસ્માતની ગંભીરતા વધી ગઈ છે. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતા ક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ડીજીસીએ તરફથી આપેલી જાણકારી પ્રમાણે એર ઇન્ડિયાના B787 વિમાન VTANB અમદાવાદથી ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સામેલ હતા. વિમાનની કમાન કેપ્ટન સુમિત સભરવાલ પાસથી અને તેમની સાથે ઓફિસર ફ્લાઇવ કુંદર હતા. આ અંગે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે કે જેમાં કહ્યું છે કે એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ છે. તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફથી એર ઇન્ડિયાએ 105 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે. તો નેશન પ્લસ ન્યૂઝ પાસે કેટલાક મુસાફરોની યાદી અહીં બહાર આવી રહી છે, જે અંતર્ગત અમીન, સુભાષચંદ્ર અમીન, નેહા પ્રમુખ નંદા, પરવેશ પ્રમુખ નંદા, પ્રયાસ પ્રમુખ નંદા, બબીબેન કુબેરભાઈ પટેલ, તો દિલીપભાઈ મહેન્દ્રભાઈ પટેલ, મિસ્ટર કે પટેલ, મીના દિલીપ પટેલ, એસ પટેલ, અલ્પા નિશિત સોની, સ્વપ્નિલ સોની, યોગા સોની, તો સાથે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.